Hello students, good morning. How are you? Fine? Okay, very good. ચલો આજે આપણે છે તે આજ્ઞાર્થ વાક્યનો અભ્યાસ કરી રહ્યા હતા, બરાબર. તેમાં આજે આપણે જોવાનું છે લેટ અને લેટ્સ વાળા સેન્ટેન્સ હોય તો તે પણ આજ્ઞાર્થ વાક્યનો જ પ્રકાર છે, બરાબર. તો લેટ અને લેટ્સ વાળા સેન્ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું તે આજે આપણે છે તે જોશું, બરાબર. તો પહેલાં તો જોઈએ કે લેટ અને લેટ્સ વાળા સેન્ટેન્સનો ઉપયોગ ક્યાં થાય છે. તો લેટ્સ અથવા તો લેટ દ્વારા કાર્ય કરવાનું સૂચન કે દરખાસ્ત રજૂ થાય છે, બરાબર. લેટ હોય અથવા તો લેટ્સ હોય, બરાબર. તો લેટ્સ છે તે શું છે? તો લેટ્સ છે તે લેટનું ટૂંકું રૂપ છે. લેટ તે શું છે? તો લેટ અસ. લેટ અસનું ટૂંકું રૂપ છે, બરાબર. લેટ્સ એટલે લેટ અસ અથવા તો ખાલી લેટ હોય તો તે શું દર્શાવે છે? તો કાર્ય કરવાનું સૂચન કે દરખાસ્ત રજૂ કરે છે, કે તેમાં કાં તો કાર્ય કરવાનું સૂચન હોય, સજેસ્ટેડ હોય, અથવા તો દરખાસ્તમાં આપણે પ્રોપોઝનો ઉપયોગ કરી શકશું, તે રજૂ થશે, બરાબર. તો અહીંયા છે તે આપણે એક્ઝામ્પલ જોઈએ. લેટ્સ વિઝિટ ધ લાઇબ્રેરી. તો લેટ્સ ચાલો ને આપણે લાઇબ્રેરીની વિઝિટ લઈએ. તો ત્યાં શું થશે? દરખાસ્ત અથવા તો સજેશન, સૂચન રજૂ થશે. તો આ રીતે આપણે છે લેટ્સ અને લેટનો ઉપયોગ કરશું કે દરખાસ્ત અથવા તો પ્રપોઝડ મૂકવા માટે. તેના પછી તે શું છે? તેમાં શું કરવાનું છે કે રિપોર્ટિંગ વર્બ તરીકે છે સજેસ્ટેડ ટુ અથવા તો પ્રપોઝડ ટુ મૂકવાનું છે, બરાબર. લેટવાળું જ્યારે સેન્ટેન્સ હશે ત્યારે રિપોર્ટિંગ વર્બમાં આપણે છે તો સજેસ્ટ ટુ અથવા તો પ્રપોઝડ ટુ છે તે મૂકવાનું છે. તો જો આપણે ટુ છે ક્યાંય નહોતું લગાડતા, બરાબર. રિપોર્ટિંગ વર્બ તરીકે ટુ ક્યાંય આવતું નહોતું, પરંતુ અહીંયા ટુ આવશે. પરંતુ શું યાદ રાખવાનું છે કે ટુ આવશે તો ખરી, પરંતુ ટુનો ક્યાં ઉપયોગ કરવાનો, ક્યારે આવશે? કે જો કોઈ સાંભળનાર આપેલું હશે, બોલનાર પછી કોઈ સાંભળનાર આપેલું હશે કે સેડ ટુ, પછી મિત્તલ સેડ ટુ રાકેશ, એમાં ખાલી રાકેશ સાંભળનાર આપેલું હશે તો જ આપણે ટુ મૂકવાનું છે. સાંભળનાર હશે તો જ આપણે ટુ મૂકશું. અમુક જગ્યાએ એવું હશે કે સાંભળનાર આપેલું હશે નહીં, તો સાંભળનાર નહીં આપેલું હશે ત્યારે ખાલી શું લખશું? સજેસ્ટેડ અથવા તો પ્રપોઝડ. તો તે આપણે યાદ છે તે રાખશું. તેના પછી છે કે સંયોજક તરીકે મૂકવાનું છે ધેટ. સંયોજક તરીકે શું મુકાશે? ધેટ મુકાય છે. તો તે આપણે યાદ રાખવાનું છે કે લેટ્સ વાળા સેન્ટેન્સમાં સંયોજક તરીકે મુકાય છે ધેટ. આના આગળના વાક્યમાં ધેટ ક્યાં મુકાતું હતું? અફર્મેટિવ સેન્ટેન્સમાં ધેટ મૂકતા હતા, બરાબર. અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં ઇફ, વેધર અથવા તો WH વર્ડ હોય તે મૂકતા હતા. તેના પછી આપણે આજ્ઞાર્થ વાક્યમાં છે મૂળ ક્રિયાપદથી શરૂ વાક્ય થતું હશે તમારે ટુ વિધાન વાક્યમાં, અને નેગેટિવ વાક્ય હશે તો નોટ ટુ મૂકતા હતા. પરંતુ અહીંયા પાછું છે તે સંયોજક તરીકે મુકાશે ધેટ. તો તે આપણે યાદ રાખવાનું છે કે સંયોજક તરીકે શું મુકાશે? ધેટ મુકાશે, બરાબર. તેના પછી જોઈએ કે લેટ્સ, લેટ અસને બદલે ધે શુડ મુકાય છે. તો ખાસ આ યાદ રાખવાનું છે કે લેટ અસ હોય, બરાબર, કે લેટ્સ હોય તેને બદલે મુકાય છે ધેય. તો શા માટે? બરાબર. તો લેટ અસનો મતલબ શું થાય છે? બરાબર, અમે થાય છે ને. અસ મતલબ અમે. હવે અહીંયા છે તે અમે છે આપણે સર્વનામમાં ફેરફાર કરશું તો અમારે, અમે એનું શું થઈ જશે? તેઓ થઈ જશે. તો તેઓ એટલે શું? ધેય. એટલા માટે લેટ્સ અસનું શું થઈ જશે? ધેય શુડ થઈ જાય છે. તો ખાસ યાદ રાખવાનું છે કે લેટ્સ અસનું થઈ જશે ધેય શુડ. તેના પછી અન્ય ફેરફાર છે તે નિયમ મુજબ. તો નિયમ મુજબ એટલે કયા નિયમ મુજબ? કે આજ્ઞાર્થ વાક્યના જે નિયમો છે તેની મુજબ. તો આજ્ઞાર્થ વાક્યમાં આપણે ખબર છે કે કાળ પરિવર્તન થતું નથી. તો અહીંયા એ પણ આપણે યાદ રાખવાનું છે કે લેટવાળા સેન્ટેન્સમાં પણ આજ્ઞાર્થ વાક્યનો જ એક પ્રકાર છે લેટવાળું સેન્ટેન્સ પણ, બરાબર. એટલે અહીંયા પણ કાળ પરિવર્તન થશે નહીં, પરંતુ બીજા ફેરફારો છે. તો બીજા ફેરફારો ક્યાં? તો સર્વનામમાં થતા ફેરફાર, પછી સમયદર્શક નિકટદર્શક શબ્દમાં થતા ફેરફાર, સમયદર્શક શબ્દો અને નિકટદર્શક શબ્દ તેમાં થતા જે ફેરફાર છે તે થશે, પરંતુ કાળ પરિવર્તન થશે નહીં, બરાબર. તો આ હતા આપણે લેટવાળા સેન્ટેન્સ. તો લેટવાળા સેન્ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું
તે આપણે સમજાઈ ગયું કે રિપોર્ટિંગ વર્બ પહેલાં તો જે ફેરફાર કરવાનો હશે તે રિપોર્ટિંગ ફેરફાર આવશે. તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું લેવાનું છે કે સજેસ્ટેડ અથવા તો શું લેવાનું છે પ્રપોઝડ લેવાનું છે. પછી આવ્યું કે સંયોજક તરીકે લેવાનું છે ધેટ, અને લેટ્સ કે લેટ અસ હશે તો તે નીકળી જશે ને તેની જગ્યાએ મૂકવાનું છે ધે શુડ. બરાબર. તો હવે આ સેન્ટેન્સનું આપણે છે તો સૂત્ર આપણે યાદ હોવું જોઈએ. તો સૂત્ર આપણે બનાવીએ કે લેટવાળા સેન્ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું. તો આપણે પહેલાં છે અહીંયા આપણે બોલનાર નથી આપ્યું, પહેલાં છે ત્યાં શું લેશું, ગમે તે સેન્ટેન્સ હશે બોલનાર આવશે, પછી આપણે લેશું રિપોર્ટિંગ વર્બ. તો રિપોર્ટિંગ વર્બ શું આવશે સજેસ્ટેડ ટુ અથવા તો પ્રપોઝ ટુ. લખીએ તો સજેસ્ટ ટુ અથવા તો પ્રપોઝડ. તેના પછી કોણ આવશે સાંભળનાર આવશે. પછી શું મૂકવાનું છે સંયોજક મૂકવાનું છે. સંયોજક મૂકશું ધેટ. પછી મૂકવાનું છે ધે શુડ. પછી મૂળ ક્રિયાપદ, પછી અન્ય શબ્દ. બરાબર. તો હવે આ સેન્ટેન્સ છે એનું આ વાક્ય રચના પ્રમાણે આપણે કરીએ તો પહેલાં છે લેટ્સ વિઝિટ ધ લાઇબ્રેરીના પહેલાં અહીંયા એમ હોય કે ચિલ્ડ્રન સેડ ટુ ધેર ફાધર, એવું લખીએ આપણે કે ચિલ્ડ્રન સેડ ટુ ધેર ફાધર. Let's visit library. બરાબર. આવું સેન્ટેન્સ છે ચિલ્ડ્રન સેડ ટુ ધેર ફાધર લેટ્સ વિઝિટ લાઇબ્રેરી. તો ખાસ યાદ રાખવાનું છે કે લેટ્સ અથવા તો લેટવાળા સેન્ટેન્સ હશે ત્યાં ઓર્ડર આવશે નહીં, વિનંતી નહીં આવશે, ત્યાં આવશે સજેસ્ટ અથવા તો પ્રોપોઝડ. બરાબર. તો અહીંયા છે આપણે દરખાસ્ત મૂકી શકીએ પિતાજીની સામે કે પિતાજી બાળકોએ છે તેના પિતાજીને કહ્યું લેટ્સ વિઝિટ લાઇબ્રેરી કે ચાલો આપણે લાઇબ્રેરીની મુલાકાત લઈએ. તો અહીંયા આપણે રિપોર્ટિંગ વર્બ લેશું પ્રપોઝડ. તો આપણે કરીએ આ સેન્ટેન્સનું ડાયરેક્ટ તો ચિલ્ડ્રન પ્રપોઝડ ધેર ફાધર. થઈ ગયું. બરાબર. બોલનાર, પછી સજેસ્ટેડ ટુ અથવા તો પ્રપોઝડ ટુ, તેના પછી લેવાનું છે આપણે સંયોજક તરીકે છે તે લેવાનું છે ધેટ. હવે લેટ્સ અથવા તો લેટ અસ હશે તે નીકળી જશે, તેની જગ્યાએ મૂકવાનું છે ધે શુડ. ધે શુડ. તેના પછી શું છે મૂળ ક્રિયાપદ. તો મૂળ ક્રિયાપદ અહીંયા શું આવ્યું વિઝિટ. વિઝિટ લાઇબ્રેરી. છેલ્લે પૂર્ણ વિરામ. ચિલ્ડ્રન પ્રપોઝડ ધેર ફાધર ધેટ ધે શુડ વિઝિટ લાઇબ્રેરી. બરાબર. આવી રીતે આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ છે તે કરી શકશું. લેટ્સ વાળા સેન્ટેન્સ હશે ત્યારે એટલે બોલનાર લેશું, પછી સજેસ્ટેડ ટુ અથવા તો પ્રપોઝડ, પછી સાંભળનાર સંયોજક તરીકે ધેટ, અને લેટ અથવા લેટ અસ છે તે નીકળી જશે, તેની જગ્યાએ મૂકાશે ધેટ ધે શુડ. તેના પછી મૂળ ક્રિયાપદ, પછી અન્ય શબ્દ. તો આવી રીતે આપણે કરી શકીએ. એકદમ ઇઝી છે. ફક્ત શું યાદ રાખવાનું છે કે જ્યારે લેટ્સ અથવા તો લેટ અસ વાળું સેન્ટેન્સ હશે ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકવાનું છે સજેસ્ટેડ અથવા તો પ્રપોઝડ, સંયોજક તરીકે મૂકવાનું છે ધેટ, અને લેટ્સ અથવા તો લેટ અસ હશે તે નીકળી જશે ને તેની જગ્યાએ મૂકવાનું છે ધે શુડ. બાકીના જે નિયમો છે તે આગળ જે હતા તે જ આજ્ઞાર્થ વાક્યનો જ પ્રકાર છે, એટલે કાળ પરિવર્તન થશે નહીં. ખાસ યાદ આપણે રાખશું. બરાબર. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. તો જોઈએ આપણે એક્ઝામ્પલ લેટ્સ વાળા. બરાબર. તો એમાં પહેલું એક્ઝામ્પલ છે ધ ચિલ્ડ્રન સેડ ટુ ધ ટીચર લેટ્સ અરેન્જ ટૂર. ધ ચિલ્ડ્રન સેડ ટુ ટીચર લેટ્સ અરેન્જ ટૂર. ચિલ્ડ્રને ટીચરને કહ્યું ચાલો ને આપણે ટૂરનું આયોજન કરીએ. અરેન્જ મીન્સ આયોજન કરવું, ટૂર એટલે પ્રવાસ.
કે ચાલો ને મેડમ આપણે પ્રવાસનું આયોજન કરીએ, તો અહીંયાથી મેડમની સામે શું મૂકે છે, તે પ્રપોઝ દરખાસ્ત મૂકે છે અથવા તો સૂચન કરે છે તેમ પણ આપણે કહી શકીએ. તો રિપોર્ટિંગ વર્બ તરીકે અહીંયા લેશું આપણે સજેસ્ટેડ. તો કરીએ સેન્ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ. તો પહેલાં બોલનાર લેશું. બોલનાર કોણ છે? ચિલ્ડ્રન છે. પછી લેશું રિપોર્ટિંગ વર્બ અને પછી શું લેશું? સાંભળનાર લેશું. પછી સંયોજક લેશું. પછી શું લેશું? ધે શુડ. પછી ક્રિયાપદનું મૂળ રૂપ ને પછી અન્ય શબ્દ. બરાબર. તો અહીંયા આપણે છે તે પહેલાં છે તે શું લેશું? બોલનાર લેશું. તો બોલનાર કોણ છે? ધ ચિલ્ડ્રન. હવે અહીંયા આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે લેવાનું છે સજેસ્ટેડ. કોને સજેસ્ટ કરે છે? કોને કહે છે? ટીચરને કહે છે. કોને કહે છે? ટીચરને કહે છે. બરાબર. તો લેશું ધ ચિલ્ડ્રન સજેસ્ટેડ ટુ ધ ટીચર. સજેસ્ટેડ ટુ લેશું આપણે. શા માટે? કે જો સાંભળનાર આપેલું હશે તો આપણે ટુ લેશું. સજેસ્ટેડ ટુ ધ ટીચર. પછી આપણે સંયોજક તરીકે લેવાનું છે ધેટ. ધેટ. હવે લેટ્સ છે તે નીકળી જશે, તેનું શું થઈ જશે? ધે શુડ. કે શા માટે? શું છે? લેટ અસ છે. અસ છે તો અસનું આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે અસનું શું કરી નાખીએ છીએ? ધેય કરી નાખીએ છીએ. તો અહીંયા અસનું શું થઈ જશે? ધેય થઈ જશે ને લેટનું શુડ. તો ધેટ ધે શુડ arrange tour. છેલ્લે પૂર્ણ વિરામ. The children suggested to the teacher that they should arrange tour. The children suggested to the teacher that they should arrange a tour. તેના પછીનું એક્ઝામ્પલ જોઈએ. Leader said to people, let's grow more and more trees. Leader said to people, let's grow more and more tree. ચાલો આપણે ગ્રો કરીએ. એટલે ગ્રો એટલે અહીંયા લેવાનું છે ઉગાડવું. મોર એન્ડ મોર ટ્રી, ઝાઝા અને ઝાઝા, વધુ અને વધુ વૃક્ષો આપણે ઉગાડીએ. બરાબર. આપણે રોપીએ તેવું છે તે કહે છે. તો અહીંયા આપણે સજેસ્ટ અથવા તો દરખાસ્ત મૂકી શકીએ. તો અહીંયા આપણે લેશું દરખાસ્ત. તો પહેલાં બોલનાર લેશું. બોલનાર છે લીડર. લીડર પ્રપોઝડ. કોને કરે છે? પીપલને. સંયોજક તરીકે લેશું પ્રપોઝડ ટુ. સાંભળનાર છે એટલે આપણે ટુ લેશું. પ્રપોઝડ ટુ પીપલ. જો અહીંયા યાદ રાખવાનું છે પીપલ એટલે પીપલ એટલે જ બહુવચન થશે. પીપલ્સ. અહીંયા ગુજરાતી એનું એમ થશે કે છે તે લીડર છે. લીડરે લોકોને કહ્યું કે ચાલો આપણે મોર એન્ડ મોર, ઝાઝા અને ઝાઝા, વધુ અને વધુ વૃક્ષ ઉગાડીએ. તો તમને એમ થાય કે લોકો છે તો લોકોને આપણે એસ લગાડશું એવું તમને થાય કદાચ. બરાબર. તો યાદ રાખવાનું છે પીપલ એટલે શું? લોકો. આ જે પીપલ વર્ડ છે ને તે જ બહુવચન છે. બરાબર. PEOPLE પીપલ છે તે જ બહુવચન છે. તો એને આપણે એસ ક્યારેય લગાડવાનું થશે નહીં, કારણ કે પીપલ તે જ, પીપલ એટલે લોકો, તે જ બહુવચનનો શબ્દ છે. તો યાદ છે તે આપણે રાખશું. બરાબર. તો પીપલ, પ્રપોઝડ ટુ પીપલ. હવે સંયોજક તરીકે ધેટ લેશું. યાદ શું રાખશું? કે લેટવાળા સેન્ટેન્સમાં સંયોજક તરીકે લેવાનું છે ધેટ. ધેટ. હવે લેટ્સનું આપણે શું કરીએ છીએ? ધે શુડ કરીએ છીએ. તો ધેટ ધે શુડ ગ્રો મોર એન્ડ મોર ટ્રી. છેલ્લે પૂર્ણ વિરામ. લીડર પ્રપોઝ ટુ પીપલ that they should grow more and more trees. Next example જોઈએ. He said to Maya, let's go to watch movie. He said to Maya, let's go for watch movie. કે ચાલો ને આપણે મૂવી જોવા જઈએ. તેણે માયાને કહ્યું કે ચાલો આપણે મૂવી જોવા જઈએ.
તો આ સેન્ટેન્સનો આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરશું તો પહેલાં બોલનાર લેશું. બોલનાર કોણ છે? હી છે તો હી સજેસ્ટેડ ટુ માયા. હવે સંયોજક તરીકે લેશું ધેટ, ખાસ યાદ રાખવાનું છે. લેટ્સનું શું થઈ જશે? ધે શુડ. તો માયા ધેટ ધે શુડ ગો ટુ વોચ મૂવી. છેલ્લે પૂર્ણ વિરામ. He suggested to Maya that they should go to watch movie. Next example જોઈએ. Mr. Desai said to pupil, let's clean our class. Mr. Desai said to pupils, let's clean our class. મિસ્ટર દેસાઈએ વિદ્યાર્થીઓને કહ્યું ચાલો આપણો ક્લાસ આપણે સાફ કરીએ. બરાબર. તો જો અહીંયા છે તે પ્યુપિલ છે તો પ્યુપિલ્સ એટલે શું? તો યાદ રાખવાનું છે કે પ્યુપિલ છે તે કોનો સમાનાર્થી શબ્દ છે? સ્ટુડન્ટનો. પ્યુપિલ તે છે તે સ્ટુડન્ટનો સમાનાર્થી શબ્દ છે. કોનો સમાનાર્થી શબ્દ છે? સ્ટુડન્ટનો. આ બે છે તે એક જ અર્થ થશે. પ્યુપિલ્સ પણ આપણે લઈ શકીએ અને સ્ટુડન્ટ પણ આપણે છે તે લઈ શકીએ. તો અહીંયા પ્યુપિલ્સ છે બહુવચન છે. એક વિદ્યાર્થી હશે તો પ્યુપિલ અને છે તે વધુ વિદ્યાર્થી હશે તો પ્યુપિલ્સ. જેવી રીતે આપણે સ્ટુડન્ટ્સ કરીએ છીએ અહીંયા પણ એસ લગાવી લીધે શું થઈ જશે? પ્યુપિલ્સ. બરાબર. પ્યુપિલ્સનું શું થશે? સ્ટુડન્ટ્સ. તો અહીંયા આપણે મિસ્ટર દેસાઈ સેડ ટુ પ્યુપિલ્સ લેટ્સ ક્લીન અવર ક્લાસ, કે ચાલો આપણે આપણો ક્લાસ છે તે સાફ કરીએ. તો અહીંયા સજેસ્ટનો ભાવ આવશે તો મિસ્ટર દેસાઈ સજેસ્ટેડ પ્યુપિલ્સ. હવે છે સંયોજક તરીકે લેશું ધેટ અને લેટ્સ નીકળી જશે અને તેની જગ્યાએ મૂકશું ધે શુડ. પ્યુપિલ્સ ધેટ ધે શુડ ક્લીન. હવે અહીંયા છે અવર ક્લાસ. બરાબર. કે આપણો ક્લાસ સાફ કરીએ. બરાબર. અવર ક્લાસ. તો અહીંયા છે આ કઈ વિભક્તિ છે? પ્રથમ પુરુષ બહુવચન છે. બરાબર. તો પ્રથમ પુરુષ બહુવચન હશે ત્યારે કોના પ્રમાણે ફેરફાર કરશું? બોલનારના લિંગ અને વચન પ્રમાણે કરશું ને, કે ચાલો આપણે આપણો ક્લાસ સાફ કરીએ. પરંતુ હવે એ હું તમને કહીશ તો એમ કે એવું કહીશ કે મિસ્ટર દેસાઈ એમ કહેતા હતા કે તેઓનો ક્લાસ. તો તેઓનો એટલે શું થશે? ધૈર્ય. તો અવરનું શું થઈ જશે? ધૈર્ય છે તે થઈ જશે. તો અહીંયા આપણે શું લખશું કે અવર ધે શુડ ક્લીન ધેર ક્લાસ. બરાબર. તો આપણે છે તે યાદ રાખશું. મિસ્ટર દેસાઈ સજેસ્ટેડ પ્યુપિલ ધેટ ધે શુડ ક્લીન ધેર ક્લાસ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. Jigner said to Jigna, let's not waste our time. Jigger said to Jigna, let's not waste our time. જીગરે જીજ્ઞાને કહ્યું ચાલ આપણે આપણો સમય ન બગાડીએ. બરાબર. વેસ્ટ એટલે બગાડવું. તો અહીંયા છે નોટવાળું વાક્ય છે. તો નોટવાળું વાક્ય હોય તો તેમાં પણ આપણે કંઈ મૂંઝાવાનું નથી. ચાલો કરીએ તો તે સેન્ટેન્સનું. તો પહેલાં બોલનાર લેશું. બોલનાર છે જીગર. હવે અહીંયા છે તે સજેસ્ટ અથવા તો પ્રપોઝ કરી શકીએ. તો અહીંયા આપણે લેશું સજેસ્ટ. જીગર સજેસ્ટેડ જીજ્ઞા. સંયોજક તરીકે લેશું ધેટ. લેટ્સનું શું થઈ જશે? ધે શુડ. તો ધે શુડ. બરાબર. પછી નોટ છે તેનું નોટ જ રાખવાનું છે. લેટ્સનું આપણે ધે શુડ કરવાનું છે. નોટ તો એમને રહેશે. તો ધેટ ધે શુડ નોટ વેસ્ટ. હવે અહીંયા છે અવર ટાઈમ. પાછું છે કઈ વિભક્તિ થશે? સંબંધક વિભક્તિ થશે. તો અવરનું શું થઈ જશે? ધેર. તો વેસ્ટ ધેર ટાઈમ. Jigger suggested Jigna that they should not waste their time. આવી રીતે આપણે કરી શકીએ. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.